નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું ડૉક્ટર મીના ડી અગ્રવાલ, શ્રી અને શ્રીમતી પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણ, BA સેમ 1, પેપર CC અને CE 102, યુનિટ 4, ક્વેશ્ચન નંબર 3 ક્વેશ્ચન નંબર. તો ફ્રાન્સની રાજ્યક્રાંતિના કારણો અને પરિણામો આપણે આગળના વિડીયોમાં એ ચર્ચા કરી હતી. તો એમાં હતો એક મુદ્દો નેપોલિયન બોનાપાર્ટની કારકિર્દી અને સિદ્ધિઓ. તો નેપોલિયન બોનાપાર્ટની કારકિર્દી અને સિદ્ધિઓ વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો ફ્રાન્સની મહાન ક્રાંતિ પછી ફ્રાન્સમાં સરમુખત્યાર બનનાર ફ્રાન્સની ક્રાંતિમાંથી ઉદ્ભવેલા સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના સિદ્ધાંતને ફેલાવનાર, ઉપરાછપરી યુદ્ધો કરી સમગ્ર યુરોપના મહાન વિજેતાની છાપ સર્જનાર નેપોલિયન બોનાપાર્ટનો જન્મ ઈસવીસન 1769માં ઇટાલીના કોર્સિકા ટાપુમાં થયો હતો. તે સમયે ઇટાલી ફ્રાન્સના તાબા નીચે હતો. કોના તાબા નીચે હતો ઇટાલી? ફ્રાન્સના તાબા નીચે. નેપોલિયન બોનાપાર્ટે વખતે 10 વર્ષનું ઉંમરનો હતો ત્યારે તે સૈનિક શાળામાં જોડાયો. તેના પિતા વકીલ હતા. તે મધ્યમ વર્ગના કુટુંબમાં ઉછેરાયેલો હતો, પરંતુ તે ખૂબ જ મહેનતુ હતો. પ્રભાવશાળી અને ગજબની યાદશક્તિ ધરાવતો હતો. જ્યારે તે સૈનિક શાળામાં હતો ત્યારે તેનો વોલ્ટેકર અને રૂસો જેવા મહાન વિજેતાઓના પુસ્તકો એને વાંચ્યા હતા અને તેનાથી એ ખૂબ જ પ્રભાવિત થયો હતો. તો હવે આવી નેપોલિયન બોનાપાર્ટની સિદ્ધિઓ. તો સિદ્ધિઓમાં એની આવશે સૌથી પહેલાં સેનાપતિ તરીકેની એની કઈ કારકિર્દી અને સિદ્ધિઓ હતી એ વિશે આપણે અત્યારે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ બોનાપાર્ટ સૈનિક શાળામાં અભ્યાસ કર્યો અને પછી ફ્રાન્સના લશ્કરમાં જોડાયો. પોતાની મહેનત અને હોશિયારીથી તે આગળ વધ્યો. તેને સેકન્ડ લેફ્ટનન્ટ જનરલનો હોદ્દો મળ્યો. ફ્રાન્સના જુસ્સાવાલા જેકોબિન નેતા સાથે જોડાયો અને સદનસીબે અને સંજોગથી તે ગિલોટીન પર ચડતા બચી ગયો હતો. ફ્રાન્સની ક્રાંતિ તેની ઝડપી કારકિર્દી માટે આશીર્વાદ સ્વરૂપ બની ગઈ, તેમજ ક્રાંતિનું વાતાવરણ તેને ખૂબ જ અનુકૂળ બન્યો હતો. 1794માં તે 25 વર્ષની ઉંમરે બ્રિગેડ સેનાપતિ બન્યો અને ક્રાંતિમાં આગળ પડતો ભાગ ભજવ્યો. અને આ ક્રાંતિ પછી 1796માં 27 વર્ષની વયે તેને સમગ્ર ફ્રાન્સના સેનાપતિનો દરજ્જો મળ્યો હતો. તે વારંવાર એક જ શબ્દ કહેતો હતો, અશક્ય એટલે ઇમ્પોસિબલ. અશક્ય એટલે ઇમ્પોસિબલ શબ્દ મૂર્ખાઓના શબ્દકોશમાં હોય છે. મારી ડિક્શનરીમાં, મારા શબ્દકોશમાં અશક્ય શબ્દ હોતો જ નથી. તેને શિયાળાની કડકડાતી ઠંડીમાં આયરસ પર્વત ચડીને ઇટાલી જઈ અનેક વિજયો મેળવ્યા એ હકીકત પુરવાર કરે છે. અને જ્યાં ગયો ત્યાં વિજયી બન્યો. જ્યારે કોઈ પણ યુદ્ધ કરવાનું હોય ત્યારે તે અશ્વરોહી રૂપે જ ઊંઘ ખેંચી લે. એટલે ઘોડા ઉપર જ એ સૂઈ જાય અને 10-15 મિનિટ ઊંઘ લઈને ત્યાં પાછું ફ્રેશ થઈ જતો હતો. અને સૌથી વધુ જોખમકારક જગ્યાએ જઈ પોતાના લશ્કર સાથે જ પહેલાંની જેમ પહોંચી જતો હતો. આમ કહી શકાય તો તે એક બાહોશ સેનાપતિ હતો. તેને સિકંદર, જુલિયસ અને બાબર સાથે સરખાવવામાં આવે છે. કોણ સાથે? સિકંદર, જુલિયસ અને બાબર સાથે સરખાવવામાં આવે છે. પછી બીજો મુદ્દો છે ઇટાલી પર આક્રમણ કરનાર ફ્રેન્ચ લશ્કર સેનાપતિ. ઇટાલી પર જે આક્રમણ કરનાર જે ફ્રેન્ચ લશ્કર સેનાપતિ હતો એ કોણ હતો? નેપોલિયન બોનાપાર્ટ. તો ફ્રાન્સ માટે ભારે કટોકટી સર્જાઈ હતી. ફ્રાન્સની ગાદીએ આપખુદ રાજાશાહીની સ્થાપના કરવા ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રિયા,
પ્રશિયા, હોલેન્ડ, સ્પેન, સાર્ડિનિયા વગેરે રાજાઓએ પ્રથમ સંઘની રચના કરી હતી. ફ્રાન્સના આંતરિક લશ્કર સેનાપતિ પદથી નેપોલિયને સંતોષ ન મળ્યો હતો. તેને તો ઓસ્ટ્રિયાના તાબા હેઠળ રહેલા ઇટાલીને મુક્ત કરવાની ઈચ્છા હતી. શું ઈચ્છા હતી? ઇટાલીને ઓસ્ટ્રિયાના તાબાથી મુક્ત કરવાની હતી. ડાયરેક્ટરીના સભ્યોને થયું કે આ મહત્વાકાંક્ષી યુવાન પેરિસથી દૂર રહે એ જ યોગ્ય છે. તો તેમને નેપોલિયનની તેમની ઈચ્છા પ્રમાણે ઇટાલી પર આક્રમણ કરનાર ફ્રેન્ચ લશ્કરનો સેનાપતિ બનાવી દીધો. ફ્રેન્ચ લશ્કરનો એને સેનાપતિ નિયુક્ત કર્યો. આ સમયે બે અગાઉ જ તેને ઉમરાવ કુટુંબની જોસેફાઇન નામની એક સૌંદર્યવાન વિધવા સાથે એને લગ્ન કર્યા હતા. 2 દિવસ જ લગ્નને કર્યાને થયા હતા, પરંતુ તરત એ યુદ્ધમાં જતો રહ્યો હતો. આ પછી નેપોલિયન ઇટાલીમાં બીજી કૂચ કરવા ઉપડ્યો. તેની સામે સાર્ડિનિયા અને ઓસ્ટ્રિયાના શક્તિશાળી લશ્કરો હતા. નેપોલિયને દીર્ઘદ્રષ્ટિ વાપરી અને બંને લશ્કરને ભેગા થવા દીધા નહીં. એટલું જ નહીં, પણ તેમને એક પછી એકને એ હરાવ્યા. સાર્ડિનિયાને હરાવીને નેપોલિયને ઇટાલીના ઘણા રાજ્યો જીતી લીધા હતા. એ પછી ઓસ્ટ્રિયાને ઇટાલીમાંથી હાંકી કાઢ્યું હતું અને ઓસ્ટ્રિયાના શહનશાહને સંધિ કરવાની ફરજ પાડી હતી. પરિણામે કેમ્પો ફોર્મિયાની સંધિ ઓક્ટોબર 1797માં થઈ. આ સંધિના પરિણામે ઓસ્ટ્રિયા પાસેથી બેલ્જિયમ અને રાઇનલેન્ડના કાંઠા પરના પ્રદેશો એને મળ્યા હતા. તો આ હતો ને ઇટાલી પર આક્રમણ કર્યા પછી એને ઇજિપ્ત પર આક્રમણ કર્યું હતું અને ઇજિપ્તનો એ વિજેતા બન્યો હતો. તો ફ્રાન્સની સામે રચાયેલા પ્રથમ સંઘ લગભગ તૂટી પડ્યો હતો, પરંતુ ઇંગ્લેન્ડ હજી નમ્યું નહોતું. ઇંગ્લેન્ડ પર આક્રમણ કરવા ડાયરેક્ટરીએ નિર્ણય લીધો અને નેપોલિયનને લાગ્યું કે અંગ્રેજોના શક્તિશાળી નૌકા સૈન્યને કારણે ઇંગ્લેન્ડ પર સીધો હુમલો કરવો યોગ્ય નથી અને બ્રિટિશ સામ્રાજ્યના વિવિધ ભાગો પર વિજય મેળવ્યા પછી જ ઇંગ્લેન્ડને કમજોર બનાવવાની યોજના નેપોલિયને ઘડી કાઢી હતી. એને લાગ્યું હતું કે એક સામટે સીધો ઇંગ્લેન્ડ પર હુમલો ના કરી શકાય. એના બધા પ્રદેશને ધીમે ધીમે જીતીને પછી છેલ્લે ઇંગ્લેન્ડ પર આક્રમણ કરીએ તો એની શક્તિ ઓછી થઈ જાય. તો એને એના માટે એક યોજના ઘડી કાઢી અને 1798માં જુલાઈમાં નેપોલિયન ઇજિપ્ત જીતી લીધો હતો. પછી ઇજિપ્ત જીત્યા પછી આ ડાયરેક્ટરીનો અંત આવે છે. તો ચોથો મુદ્દો કયો છે? ડાયરેક્ટરીનો અંત. આ જ અરસામાં તેને સમાચાર મળ્યા કે ફ્રાન્સમાં ડાયરેક્ટરીનો અમલ નિષ્ફળ નીવડ્યો હતો. ફ્રાન્સમાં અરાજકતા અને ભ્રષ્ટાચાર ફેલાયો હતો. આ સમયે નેપોલિયન ફ્રાન્સમાં આવી ગયો હતો અને પોતાની લોકપ્રિયતા ફેલાવીને નેપોલિયને ડાયરેક્ટરીને ઉથલાવી નાખી હતી. તો હવે આવે છે પાંચમો મુદ્દો, નેપોલિયન પ્રથમ કોન્સલ તરીકે. પ્રથમ કોન્સલ બન્યા પછી એને શું શું કાર્ય કર્યું એ વિશે આપણે ચર્ચા કરીશું. તો ડાયરેક્ટરીના પતન પછી નવું બંધારણ રચાયું અને તે મુજબ તે પ્રથમ કોન્સલ તરીકે નેપોલિયનના હાથમાં શાસનની મહત્ત્વની સત્તાઓ કેન્દ્રિત થઈ. વાસ્તવમાં બંધારણની રૂપરેખાઓમાં જ નેપોલિયન પોતાને અનુકૂળ ફેરફારો કરી દીધા હતા. આથી ફ્રાન્સનું પ્રજાસત્તાક સ્વરૂપ નામમાત્રનું રહ્યું હતું અને પ્રથમ કોન્સલ બન્યા પછી નેપોલિયન જે હતો એ બે મહત્ત્વના કાર્યો કરવાના અને હતા. પહેલું તો એ હતું કે એને ફ્રાન્સ સામે રચાયેલા દ્વિતીય સંઘને નિષ્ફળ બનાવવાનું હતું. ફ્રાન્સ સામે જે બીજો સંઘ રચાયું હતું એ સંઘને નિષ્ફળ કરવાનું હતું અને બીજો ફ્રાન્સમાં વ્યવસ્થા, શાંતિ અને સલામતી સ્થાપવાનું કાર્ય કરવાનું હતું. એ કાર્ય એના માટે બે મહત્ત્વપૂર્ણ હતા. તો નેપોલિયન જાતે જ યુદ્ધનું સંચાલન કરી દ્વિતીય સંઘને વેરવિખેર કરી નાખ્યો હતો અને ફ્રેન્ચ લશ્કરને ઠેર ઠેર વિજયો અપાવ્યા
અને લગભગ સમગ્ર ઇટાલી પર ફ્રાન્સનું વર્ચસ્વ સ્થાપ્યું અને ઇંગ્લેન્ડ સિવાયના દ્વિતીય સંઘના બધા જ સભ્યોને નેપોલિયને હરાવી દીધો. હવે ફ્રાન્સ પરના વિદેશી આક્રમણકારોનો ભય દૂર થયો, પરંતુ મેળવેલા વિજયોથી નેપોલિયન વધુ મહત્વાકાંક્ષી બન્યો અને તેને યુદ્ધના સ્વામી થવાની ઈચ્છા થઈ. એ માટેની તૈયારી કરવા તેને ઇંગ્લેન્ડ સામે 1802માં સંધિ કરી. તો એ પ્રમુખ બન્યા પછી નેપોલિયને એને એટલા કાર્ય કરવાના હતા અને એને કરી બતાવ્યા હતા. હવે તેને ફ્રાન્સમાં કરેલા સુધારાઓ તો નેપોલિયને ફ્રાન્સને આંતરિક રીતે શક્તિશાળી બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ફ્રાન્સને કેવી રીતે શક્તિશાળી બનાવવું એ માટે એને એક મહત્ત્વનું કાર્ય કર્યું. સૌથી પહેલાં તેણે વહીવટી સત્તાનું કેન્દ્રીકરણ કર્યું. પછી બીજું, વહીવટી તંત્રમાંથી ભ્રષ્ટાચાર દૂર કર્યું. ત્રીજું, તેણે સરળ કર પદ્ધતિ દાખલ કરી. ચોથું, તેણે બેરોજગારી દૂર કરવાના પ્રયત્નો કર્યા. ને પાંચમું, નવા માર્ગો તૈયાર કરાવ્યા. પછી છઠ્ઠું, પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કર્યું. સાતમું, ફ્રાન્સની યુનિવર્સિટીની સ્થાપના કરી તેમજ વ્યવસ્થિત કાયદા સંગ્રહો તૈયાર કરાવી જનતાના તમામ વર્ગોને સમાન ધોરણે લાગુ પડ્યા. જૂના બંદરો, નહેરો, તળાવો, માર્ગોને સમારવી, વેપાર અને ખેતીને ઉત્તેજન આપ્યું. પરિણામે ફ્રાન્સને આર્થિક રીતે એને સમૃદ્ધ બનાવ્યું અને શાંતિ, સલામતી અને વ્યવસ્થાની સ્થાપના થઈ. તો આંતરિક અને વિદેશ સ્થિતિમાં સફળતા મળતા નેપોલિયન જનતાના હૃદયમાં સિંહાસનનો સમ્રાટ બની ગયો હતો. 1802માં તેની ઈચ્છા મુજબ બંધારણમાં સુધારાઓ કરી તેને જીવનભરનો કોન્સલ બનાવવામાં આવ્યો તેમજ પોતાનો વારસદાર નીમવાનો અધિકાર આપવામાં એને આવ્યો. તો હવે સાતમો જે મુદ્દો છે, નેપોલિયન ફ્રાન્સના સમ્રાટ તરીકે. નેપોલિયનની પ્રેરણાથી 1804ના સેનેટમાં નવું બંધારણ અપનાવી અનેપોલિયનને ફ્રાન્સની જનતાનો સમ્રાટ તરીકે જાહેર કરી દીધો. તારીખ 2/12/1804ના દિવસે નેપોલિયન ફ્રાન્સના સમ્રાટ તરીકે રાજ્યાભિષેક થયો. રોમના પોપ જાતે જ પેરિસ આવીને તેને તાજ અને રાજદંડ આપ્યો. જે પ્રજાએ લુઈની હત્યા કરી હતી તેને જ નેપોલિયનને સમ્રાટ તરીકે નિયુક્ત કર્યું અને સ્વીકાર્યું, કારણ કે નેપોલિયન ક્રાંતિ પછીની અસ્થિરતામાંથી ફ્રાન્સને ઉગાર્યો હતો. જનતા જે લુઈનો વિરોધ કરતી હતી એ જ જનતા નેપોલિયનને એક તાજ આપીને એને માથા પર તાજ મૂકીને એને સમ્રાટ બનાવ્યો, કારણ કે જે ફ્રાન્સની ક્રાંતિ પછી જે ફ્રાન્સમાં અવ્યવસ્થા સર્જાઈ હતી તો એ અવ્યવસ્થાને વ્યવસ્થિત કરવાનું કામ, અસ્થિરતાને સ્થિર કરવાનું કામ નેપોલિયન બોનાપાર્ટે કર્યું હતું. તો ફ્રાન્સના સમ્રાટ બન્યા પછી નેપોલિયનની મહત્વાકાંક્ષાઓ સમગ્ર યુરોપના સ્વામી બનવાની હતી. શું હતી? કે હું આખા યુરોપ પર એક છત્ર શાસન કરું. આ મહત્વાકાંક્ષાને સાકાર કરવા તે ઘણા યુદ્ધો લડ્યા, પણ છેવટે નિરાશ થયો. તો હવે આવે છે નેપોલિયન પડતીના પંથે. સમ્રાટ બન્યા પછી એની પડતી ચાલુ થઈ ગઈ હતી. તો 1808થી નેપોલિયન એક પછી એક એવી ભૂલો કરી કે જેને પરિણામે તેની કારકિર્દી ઝાંકી પડી ગઈ હતી. તો સૌથી પહેલી જે ભૂલ હતી અને નવમો મુદ્દો જે છે, વોટરલૂનો યુદ્ધ અને પતન. તો નેપોલિયન બોનાપાર્ટ પોતાના જીવનમાં ગંભીર ભૂલો કરી હતી. તે જ્યારે સફળતાના સર્વોચ્ચ શિખરે હતો ત્યારે પણ તેને કેટલાક પ્રદેશો યુદ્ધો કરીને જીતી લીધા હતા, જે અંગ્રેજો સામે બોધપાઠ લેવાના બદલે તેમની સામે યુદ્ધો કરવા માંડ્યો હતો. તેને આર્થિક નાકાબંધી
નામની જાણીતી બનેલી એક નવી વ્યવસ્થા અમલમાં મૂકી હતી અને એમ કરીને તેને ઇંગ્લેન્ડની બધી જ આયાત અને નિકાસની વ્યવસ્થા અટકાવી દીધી હતી. તો આ વોટરલૂનું જે યુદ્ધ કર્યો હતો એ યુદ્ધને સૌથી મોટી એની ભૂલ ગણવામાં આવે છે. તો હવે આવે છે નેપોલિયનના પતન માટેના જવાબદાર પરિબળો. કયા કારણો હતા કારણો હતા જેને લીધે નેપોલિયન પરાજિત થયો. નેપોલિયનના પતન માટે નીચેના પરિબળો જવાબદાર ગણી શકાય છે. તેણે સતત વિજય મેળવ્યા અને પરિણામે તે અહંકારી બન્યો. સૌથી મોટો કારણ જે છે કે એ અહંકારી બની ગયો હતો અને બીજાની સલાહ તેણે ગણકારી નહીં. તેણે પોતાના નિર્ણયોને સાચા ગણ્યા અને કેટલાક નિર્ણયોની ખામીઓ તેને પતન તરફ સરળ બની. એ પોતે એમ જ સમજતો હતો કે હું જે નિર્ણય લઉં છું એ જ નિર્ણય સાચું નિર્ણય છે. તેણે શાંતિને બદલે યુદ્ધને મહત્ત્વ આપ્યું અને તેણે લશ્કરવાદની નીતિ અપનાવી. એને યુરોપમાં શાંતિ સ્થાપિત કરવાની હતી, ફ્રાન્સમાં શાંતિ સ્થાપિત કરવાની હતી. એના બદલે એને યુદ્ધને મહત્ત્વવાદ આપ્યું અને લશ્કરવાદની નીતિ એને અપનાવી. તેને સર્જેલી યુદ્ધોની પરંપરાને પરિણામે અનેક ફ્રેન્ચ યુવાનોનો ભોગ લીધો. સતત યુદ્ધમાં વ્યસ્ત રહેવાને કારણે, સતત યુદ્ધ ચાલતા હોવાના કારણે અનેક ફ્રેન્ચ યુવાનો એમનો ભોગ લેવાયો હતો. પછી ફ્રાન્સના મોટા સૈન્યોનો ખર્ચ ઘટાડવા નેપોલિયને લશ્કરની કેટલીક ટુકડીઓ હારેલા રાજ્યો અને સાથી રાજ્યોને રાખતા તેમના પર જ સૈનિક ટુકડીઓનો નિભાવ ખર્ચ નાખતા. આના પરિણામે ત્યાંની સૈનિક ટુકડીઓ ફ્રાન્સના લશ્કર પ્રત્યે ઘૃણા ઉત્પન્ન થઈ. એટલે શું કે જે રાજ્યો હારી ગયા હતા એ રાજ્યો પર જે ફ્રાન્સની સૈન્ય ટુકડી હતી એનો ખર્ચ એના ઉપર નાખી દીધો હતો. તમારે આ સૈનિકોનો ખર્ચ તમારે ઉપાડવાનું છે. તો એનાથી લીધે જે ફ્રાન્સના સૈનિકો હતા એ ફ્રાન્સના સૈનિકોનો નેપોલિયન પ્રતિ ઘૃણા ઉત્પન્ન થઈ ગઈ હતી. નેપોલિયન પોતે પણ કબૂલ કર્યું કે સ્પેન સાથેના સંઘર્ષ તેને મુશ્કેલીમાં મૂક્યા હતા. આ સંઘર્ષનો લાભ લઈ ઇંગ્લેન્ડે નેપોલિયનની મર્યાદા ખુલ્લી કરી હતી. પછી ઇંગ્લેન્ડની સાચી શક્તિનો પૂરતો ખ્યાલ તેને આવ્યો નહીં કે ઇંગ્લેન્ડ કેટલું શક્તિશાળી છે અને વિના વિચારે એને ઇંગ્લેન્ડ સાથે યુદ્ધ કરી દીધો અને ઇંગ્લેન્ડની ચડિયાતી નૌકા તાકાતને નેપોલિયનની પતન ઝડપી બનાવી દીધો હતો. પછી આવે છે ખંડીય યોજનાને પરિણામે નેપોલિયનના પોપ સાથેના સંબંધો બગડ્યા હતા. ખંડીય યોજનાને કારણે નેપોલિયનના જે હતા એ પોપ સાથેના સંબંધો બગડ્યા અને યુરોપની કેથોલિક જનતાની લાગણીઓ મુશ્કેલીમાં પડી હતી. નેપોલિયને તેના ભાઈઓ અને સગાવાળાઓને ઉચ્ચ હોદ્દાઓ પર નિમ્યા હતા અને મોટાભાગના સગાવાલાઓ તેના વફાદાર ન થયા હતા. દરેક જગ્યાએ જે રાજ્ય જીતતો તે રાજ્યમાં એને પોતાના સગાવાળાઓને નિયુક્ત કરી દેતો, એ રાજ્ય એને સોંપી દેતો હતો ને એ જ સગાવાળાઓ એને વફાદાર ના થયા હતા. પોતાનું ધાર્યું કરાવવા તેમજ વિજય મેળવા નેપોલિયનને ફાવે એવો માર્ગ એને અપનાવ્યો હતો. એને વિજય મેળવવા માટે અને પોતાના સફળતા માટે એને જે માર્ગ ઉચિત લાગ્યો હતો એ માર્ગ એને અપનાવ્યો હતો. નેપોલિયનને પોતાની શક્તિ પર વધુ પડતો વિશ્વાસ મૂક્યો હતો. એને શું કર્યું? એને પોતાની જાત પર વધારે વિશ્વાસ હતો કે હું સર્વે સર્વા છું. તો કેટલાક ઇતિહાસકારોના મતે તેને સતત પરિશ્રમથી થાક લાગ્યો અને તે જિદ્દી બની ગયો હતો. અનેક ઇતિહાસકારો શું કહે છે કે સતત યુદ્ધોમાં વ્યસ્ત રહેવાને કારણે એ થાકી ગયો હતો અને જિદ્દી બની ગયો હતો. તેની ઝડપી નિર્ણય લેવાની શક્તિ પર વિપરીત અસર પડી હતી. તેને ઈસવીસન 1812માં રશિયા પર આક્રમણ કરવાની ભયંકર ભૂલ કરી હતી અને તેના યુવાન સૈનિકો નાશ પામ્યો હતો. સૌથી છેલ્લો જે કારણ હતો કે રશિયા પર જે યુદ્ધ કર્યું ને એ યુદ્ધ કરવો એને એક ભયંકર ભૂલ હતી અને એના અનેક યુવાન સૈનિકો એમાં નાશ પામ્યા હતા. તો હવે નેપોલિયન બોનાપાર્ટનું વ્યક્તિત્વ અને મૂલ્યાંકન. તો લશ્કરના સેનાપતિ તરીકે તે એક મહાન સેનાપતિ હતો. 1801થી 1815 સુધીના સમયગાળામાં તેનું યુરોપ પર એક છત્ર શાસન હતું.
તેના આ સમયગાળાને નેપોલિયન યુગ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તેણે ફ્રાન્સની પ્રજાને પ્રજાતંત્રની ભેટ ન આપતા ખુદ રાજાશાહીની ભેટ આપી હતી. અને પ્રજાતંત્રની ભેટ ન આપવા કરતાં ખુદ રાજાશાહીની ભેટ આપી હતી. તેના આ યુદ્ધો ફ્રાન્સ અને યુરોપ માટે ખૂબ જ ખતરનાક સાબિત થયા હતા. આમ ફ્રેન્ચ ક્રાંતિના બાળક પાસેથી ઘણી બધી મોટી અપેક્ષાઓ હતી, પરંતુ તેણે જીતેલા પ્રદેશો પોતાના સગાવાળાઓને આપ્યા સિવાય કંઈ જ કર્યું નહોતું. આમ નેપોલિયન ફ્રાન્સને પૂરા 80 વર્ષ સુધી પ્રજાતંત્રથી વિમુખ રાખ્યા હતા.